હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. શાન એસકે કરંટ અફેર ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોમાં આઈસીસી વર્લ્ડ કપ 2024 સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે. પુરુષ T20 વિશ્વકપ 2024 અંગે મહત્વપૂર્ણ પ્રશ્નો આ વિડીયોમાં આપવામાં આવ્યા છે, જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આઈસીસી વર્લ્ડ કપ 2024 સંબંધી ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આ વિડીયોમાં જોઈએ. સૌપ્રથમ મિત્રો, આઈસીસી ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ વિશે માહિતી જોઈએ તો સ્થાપના ક્યારે થઈ હતી? 15 જૂન 1909 માં સ્થાપના થઈ હતી. મુખ્યાલય ક્યાં આવેલું છે? તો દુબઈ ખાતે આવેલું છે, યુએઈ માં. અધ્યક્ષ કોણ છે? તો ગ્રેગ બાર્કલે આઈસીસી ના વર્તમાન અધ્યક્ષ છે. આઈસીસી ના વર્તમાન સીઈઓ કોણ છે? તો જ્યોફ એલાર્ડિસ વર્તમાન સમયમાં આઈસીસી ના સીઈઓ છે. ત્યારબાદ મિત્રો આગળ જોઈશું આઈસીસી પુરુષ T20 વર્લ્ડ કપ નું આયોજન કોણ કરે છે? તો મિત્રો ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ આઈસીસી દ્વારા પુરુષ T20 વિશ્વકપનું આયોજન કરવામાં આવે છે. T20 શું છે મિત્રો? તો 20 મેચની એક આંતરરાષ્ટ્રીય ક્રિકેટ ચેમ્પિયનશિપ છે અને તેનું આયોજન કેટલા વર્ષે થાય? તો મિત્રો દર 2 વર્ષે આયોજન થતું હોય છે, પરંતુ સંજોગો અનુકૂળતા મુજબ આયોજન દર 2 વર્ષે ન થતું હોય તો એકાદ વર્ષ છોડીને એક સાથે 2 વર્ષે પણ આયોજન કરવામાં આવે છે. ટૂંકમાં આઈસીસી T20 પુરુષ વર્લ્ડ કપનું આયોજન દર 2 વર્ષે કરવામાં આવે છે. પ્રથમ વખત મિત્રો આયોજન ક્યારે થયું હતું? તો આયોજન પ્રથમ વખત 2007 માં દક્ષિણ આફ્રિકામાં થયું હતું. અને પ્રથમ સંસ્કરણમાં વિજેતા કયો દેશ રહ્યો હતો? તો આપણો દેશ ભારત આઈસીસી વર્લ્ડ કપના પ્રથમ સંસ્કરણમાં વિજેતા રહ્યો હતો અને ઇંગ્લેન્ડ ઉપવિજેતા દેશ રહ્યો હતો. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ સંચાલન આઈસીસી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ દ્વારા કરવામાં આવે છે. આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024 નું આયોજન ક્યારે થયું છે? તો 1 જૂન થી 29 જૂન 2024 દરમિયાન થયું છે. આયોજન કયા દેશમાં થયું છે? તો વેસ્ટ ઇન્ડિઝ અને સંયુક્ત રાજ્ય અમેરિકા બંને દેશોમાં થયું છે. અને સંસ્કરણ કેટલામું છે? તો મિત્રો સંસ્કરણ 2024 નું 9મું સંસ્કરણ છે. આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024 ફોર્મેટ કયું છે? તો મિત્રો T20 ફોર્મેટ છે. ભાગ લેનાર ટીમોની સંખ્યા કેટલી હતી? તો મિત્રો આઈસીસી પુરુષ T20 માં 20 ટીમો ભાગ લે છે અને 2024 માં કુલ કેટલી મેચ ખેલવામાં આવી છે? તો 55 મેચ રમવામાં આવી છે 2024 માં. પ્રથમ વખત ભાગ લેનાર દેશો છે મિત્રો કેટલાક? જેમાં કેનેડા, યુગાન્ડા અને યુએસએ આ 3 દેશોએ આઈસીસી પુરુષ T20 વિશ્વકપમાં પ્રથમ વખત ભાગ લીધો છે. મિત્રો 2024 નું થીમ સોંગ કયું છે? તો આઉટ ઓફ ધીસ વર્લ્ડ. આ વિશ્વ બહાર છે એ આઈસીસી પુરુષ T20 વિશ્વકપનું થીમ સોંગ છે. ત્યારબાદ મિત્રો આઈસીસી પુરુષ T20 વિશ્વકપ સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો જોઈએ, જે આવનારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી સાબિત થશે. તો પ્રશ્ન પહેલો, આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024 નું આયોજન કયા દેશમાં થયું છે? ભારત અને બાંગ્લાદેશ, અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ, ભારત અને દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ અને આયર્લેન્ડ. જવાબ થશે મિત્રો અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝમાં બંને દેશોમાં પુરુષ T20 વિશ્વકપ 2024 નું આયોજન થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024 માં કુલ કેટલા
મિલિયન ડોલર ધનરાશિની પુરસ્કાર તરીકે ઘોષણા કરવામાં આવી હતી? નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી પુરુષ ટી20 વિશ્વકપ 2024માં કુલ કેટલા મિલિયન ડોલર ધનરાશિ પુરસ્કાર તરીકે ઘોષણા કરવામાં આવી? તો વિકલ્પ છે મિત્રો 10.11 મિલિયન ડોલર, 11.25 મિલિયન ડોલર, 12.25 મિલિયન ડોલર અને 13.25 મિલિયન ડોલર. પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો 11.25 મિલિયન ડોલર એટલે કે 93.51 કરોડ જેટલી ધનરાશિ પુરસ્કાર તરીકે નક્કી કરવામાં આવી હતી, જે આઈસીસી ટી20 વિશ્વકપના ઇતિહાસમાં સૌથી વધુ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી પુરુષ ટી20 વિશ્વકપ 2024 કેટલામું સંસ્કરણ છે? 8મું, 9મું, 10 અને 11. પ્રશ્નનો રાઈટ આન્સર 9મું સંસ્કરણ છે ટી20 વિશ્વકપ 2024. નેક્સ્ટ ક્વેશ્ચન, ટી20 વિશ્વકપ 2024માં કેટલી મિનિટ વિરામ પછી ફિલ્ડિંગ ટીમની બીજી ઓવરની શરૂઆત થાય છે? 45 સેકન્ડ, 1 મિનિટ, 5 મિનિટ અને 2 મિનિટ. રાઈટ આન્સર મિત્રો 1 મિનિટ એટલે કે 60 સેકન્ડ પછી બીજી ઓવરની શરૂઆત થાય છે. એક ઓવર પૂર્ણ થાય ત્યારબાદ મિત્રો ફિલ્ડિંગ ટીમને 60 સેકન્ડ સુધી વિરામ મળે છે અને 60 સેકન્ડ પૂર્ણ થાય તરત જ બીજી ઓવરની શરૂઆત થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી પુરુષ ટી20 વિશ્વકપ 2024 નું આયોજન ક્યારે થયું છે? 1 થી 15 જૂન 2024, 11 થી 27 જૂન 2024, 1 જૂન થી 29 જૂન 2024, 15 જૂન થી 30 જૂન 2024. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, રાઈટ આન્સર 1 જૂન થી 29 જૂન 2024 દરમિયાન આઈસીસી પુરુષ ટી20 વિશ્વકપ 2024 નું આયોજન કરવામાં આવ્યું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, પુરુષ ટી20 વિશ્વકપ 2024 કયા દેશની ટીમે જીત્યો છે? ઓસ્ટ્રેલિયા, ભારત, દક્ષિણ આફ્રિકા, ઇંગ્લેન્ડ. રાઈટ આન્સર મિત્રો આપણા દેશ ભારતે ટી20 વિશ્વકપ 2024માં જીત મેળવી છે. ભારતની ટીમે જીત મેળવી છે. મિત્રો ભારતે પ્રથમ સંસ્કરણ 2007માં જીત મેળવી હતી. ત્યારબાદ તાજેતરમાં બીજી વખત ભારતે જીત મેળવી છે પુરુષ ટી20 વિશ્વકપ 2024માં. નેક્સ્ટ ક્વેશ્ચન, પુરુષ ટી20 વિશ્વકપ 2024માં ફાઇનલ મેચ ભારત અને કયા દેશ વચ્ચે રમાઈ હતી, જેમાં ભારતે વિશ્વકપ પ્રાપ્ત કર્યો છે? બાંગ્લાદેશ, શ્રીલંકા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા. પુરુષ ટી20 વિશ્વકપ 2024માં ફાઇનલ મેચમાં ભારતે કયા દેશ સાથે હરીફાઈ સ્પર્ધા કરી હતી? પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો આફ્રિકા સાથે ભારત અને આફ્રિકા વચ્ચે ફાઇનલ મેચ રમાઈ હતી, જેમાં ભારતે વિજય પ્રાપ્ત કર્યો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી પુરુષ ટી20 વિશ્વકપ 2024 કેટલામાં સંસ્કરણનું આયોજન છે? તો 7, 9, 11 અને 13. તો મિત્રો રાઈટ આન્સર 9મા સંસ્કરણનું આયોજન 2024માં થયું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી પુરુષ ટી20 વિશ્વકપ 2024માં કયા દેશની ટીમ ઉપવિજેતા બની છે? ઇંગ્લેન્ડ, શ્રીલંકા, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન. રાઈટ આન્સર મિત્રો દક્ષિણ આફ્રિકાની ટીમ ઉપવિજેતા ટીમ બની છે ટી20 વિશ્વકપ 2024માં.
નેક્સ્ટ ક્વેશ્ચન, પુરુષ T20 વિશ્વકપ 2024માં સૌથી વધુ વિકેટ કયા ખેલાડીએ લીધી છે? ફઝલ હક ફારૂક, જેઓ અફઘાનિસ્તાનના ખેલાડી છે, અર્શદીપ સિંહ ભારતના ખેલાડી છે, એ અને બી બંને, એડન માર્કરમ, જેઓ દક્ષિણ આફ્રિકાના છે. પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો એ અને બી બંને થશે. ફઝલ હક ફારૂક અને અર્શદીપ સિંહે T20 વિશ્વકપ 2024માં સૌથી વધુ વિકેટ લીધી છે. બંને મિત્રો સંયુક્ત રીતે 17 વિકેટ સાથે સૌથી વધુ વિકેટ લેનાર બોલર બન્યા છે બંને. નેક્સ્ટ ક્વેશ્ચન, T20 પુરુષ વિશ્વકપ 2024ની ફાઇનલ મેચમાં મેન ઓફ ધ મેચનો ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? વિરાટ કોહલી, રાશિદ ખાન, મિશેલ માર્શ, રોહિત પોન્ડેલ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પ્રશ્નનો રાઈટ આન્સર વિરાટ કોહલીને મેન ઓફ ધ મેચનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે પુરુષ T20 વિશ્વકપ 2024માં ફાઇનલ મેચમાં. મિત્ર, વિરાટ કોહલીએ 59 દડામાં 74 રન બનાવ્યા હતા અને મેન ઓફ ધ મેચનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ICC T20 વિશ્વકપ 2024માં સ્ટોપ ક્લોકના નિયમના ઉલ્લંઘન માટે કેટલા રનની પેનલ્ટી લાગુ થાય છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ICC T20 વિશ્વકપ 2024માં સ્ટોપ ક્લોકનો ઉપયોગ કરવામાં આવ્યો હતો અને આ નિયમના ઉલ્લંઘન માટે કેટલા રનની પેનલ્ટી લાગુ થાય છે? 3, 5, 7 અને 9. તો મિત્રો 5 રનની પેનલ્ટી લાગુ થાય છે નિયમોના ઉલ્લંઘન માટે. જો કોઈ ટીમ કે ખેલાડી નિયમોનું ઉલ્લંઘન કરે તો તેમના મેળવેલા રનમાંથી 5 રનનો કપાત થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ICC પુરુષ T20 વિશ્વકપ 2024ના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા હતા? શાહિદ અફરીદ. અહીં મિત્રો શાહિદ અફરીદ છે, જેઓ પાકિસ્તાનના છે, યુવરાજ સિંહ ભારતના છે, ક્રિસ ગેલ વેસ્ટ ઇન્ડિઝના છે. ઉપરોક્ત તમામ બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા હતા? રાઈટ આન્સર મિત્રો ઉપરોક્ત તમામ શાહિદ અફરીદી, યુવરાજ સિંહ, ક્રિસ ગેલ ત્રણે ICC પુરુષ T20 વિશ્વકપ 2024ના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા હતા. મિત્રો ત્રણેય ક્રિકેટરોની સાથે સાથે જમૈકાના દોડવીર હુસેન બોલ્ટને પણ બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન, T20 વિશ્વકપ 2024માં ખેલાડીઓ બનાવેલા રન સંબંધી કઈ જોડી સાથે છે? રહમાનુલ્લાહ ગુરબાજ 281 રન, રોહિત શર્મા 257 રન, ડેવિસ હેડ 255 રન. ઉપરોક્ત તમામ સાચા છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. પ્રશ્નનો રાઈટ આન્સર ઉપરોક્ત તમામ સાચા છે. રહમાનુલ્લાહ ગુરબાજ અફઘાનિસ્તાનના ખેલાડી છે જેમણે 281 સૌથી વધુ રન બનાવ્યા છે. ભારતીય ખેલાડી રોહિત શર્માએ 257 રન બનાવ્યા છે અને બીજા નંબરે સ્થાન પ્રાપ્ત કર્યું છે. ઓસ્ટ્રેલિયન ખેલાડી ડેવિસ હેડ્સે 255 રન બનાવ્યા છે અને તેમણે ત્રીજું સ્થાન પ્રાપ્ત કર્યું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ICC પુરુષ T20 વિશ્વકપ 2024માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ ખિતાબ કોણે પ્રાપ્ત કર્યો છે? રાશિદ ખાન, જસપ્રીત બુમરાહ, રોહિત શર્મા, વિરાટ કોહલી. તો મિત્રો રાઈટ આન્સર જસપ્રીત બુમરાહે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો ખિતાબ પ્રાપ્ત કર્યો છે ICC વર્લ્ડ કપ 2024માં. નેક્સ્ટ ક્વેશ્ચન, ICC T20 પુરુષ વિશ્વકપ 2024માં ભારતને કુલ કેટલી ધનરાશિ પ્રાપ્ત થઈ છે? મિત્રો ICC પુરુષ T20 વિશ્વકપ 2024માં ભારત વિજેતા રહ્યો છે. તો ભારતને કેટલી
ધનરાશિ પ્રાપ્ત થઈ હશે. $1.54 મિલિયન, $2.45 મિલિયન, $3.45 મિલિયન અને $380 મિલિયન. તો મિત્રો પ્રશ્નનો રાઈટ આન્સર ભારતને $2.45 મિલિયન ધનરાશિ પ્રાપ્ત થઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024 ની પ્રથમ મેચમાં કયો દેશ વિજેતા બન્યો હતો? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. કેનેડા, અમેરિકા, ઇંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ. રાઈટ આન્સર મિત્રો પ્રથમ મેચમાં અમેરિકા વિજેતા બન્યો હતો. પ્રથમ મેચનું આયોજન ક્યાં થયું હતું? તો મિત્રો અમેરિકાના ટેક્સાસ શહેરમાં આવેલ ગ્રેન્ડ પેરી સ્ટેડિયમમાં આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024 ની પ્રથમ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું અને તેમાં અમેરિકાએ વિજય પ્રાપ્ત કર્યો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતે કુલ કેટલી વાર આઈસીસી T20 વિશ્વકપ ખિતાબ જીત્યો છે? અહીં મિત્રો ખિતાબ છે 1, 2, 3 અને 0. રાઈટ આન્સર મિત્રો ભારતે કુલ 2 વખત આઈસીસી T20 વર્લ્ડ કપ જીત્યો છે. ત્યારે 2007 ના પ્રથમ સંસ્કરણમાં અને 2024 ભારતે 2 વખત જીત મેળવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી પુરુષ T20 વિશ્વકપના પ્રથમ સંસ્કરણનું આયોજન વર્ષ 2007માં કયા દેશમાં થયું હતું? ભારત, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા, અમેરિકા. રાઈટ આન્સર મિત્રો પ્રથમ સંસ્કરણનું આયોજન દક્ષિણ આફ્રિકામાં થયું હતું. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી T20 વિશ્વકપ 2024 ની 55મી ફાઇનલ મેચનું આયોજન ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે કયા સ્ટેડિયમમાં થયું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ફાઇનલ મેચનું આયોજન જેમાં ભારતે જીત મેળવી છે તે 55મી મેચનું આયોજન કયા સ્ટેડિયમમાં થયું હતું? નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમ ભારત, મેલબોર્ન સ્ટેડિયમ ઓસ્ટ્રેલિયા, કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમ બાર્બાડોસ, ગ્રેન્ડ પેરી સ્ટેડિયમ અમેરિકા. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. પ્રશ્નનો રાઈટ આન્સર કેન્સિંગ્ટન ઓવલ સ્ટેડિયમ બાર્બાડોસમાં 55મી ફાઇનલ મેચનું ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આયોજન થયું હતું જેમાં ભારતે જીત મેળવી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, T20 વિશ્વકપના ઇતિહાસમાં સૌથી વધુ 50 છગ્ગા લગાવનાર ભારતીય ખેલાડી કોણ બન્યો છે? જસપ્રીત બુમરાહ, વિરાટ કોહલી, મહેન્દ્રસિંહ ધોની, રોહિત શર્મા. તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો રોહિત શર્મા T20 વિશ્વકપના ઇતિહાસમાં સૌથી વધુ 50 છગ્ગા લગાવનાર ભારતીય ખેલાડી બન્યો છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી T20 વિશ્વકપ 2024માં સૌપ્રથમ મેચ કયા 2 દેશો વચ્ચે ખેલાઈ હતી? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. પાકિસ્તાન અને શ્રીલંકા, ભારત અને બાંગ્લાદેશ, અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ, કેનેડા અને અમેરિકા. રાઈટ આન્સર મિત્રો આઈસીસી T20 વિશ્વકપ 2024માં સૌપ્રથમ મેચ કેનેડા અને અમેરિકા વચ્ચે રમાઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન, આઈસીસી T20 વિશ્વકપ 2024માં સ્ટોપ ક્લોકના નિયમનું ઉલ્લંઘન સૌપ્રથમ વખત કયા દેશની ટીમે કર્યું હતું? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ભારત, વેસ્ટ ઇન્ડિઝ, શ્રીલંકા અને સંયુક્ત રાજ્ય અમેરિકા. સ્ટોપ ક્લોકના નિયમનું ઉલ્લંઘન સૌપ્રથમ વખત કયા દેશની ટીમે કર્યું હતું? તો મિત્રો રાઈટ આન્સર સંયુક્ત રાજ્ય અમેરિકાની ટીમે સ્ટોપ ક્લોકના નિયમનું ઉલ્લંઘન કર્યું છે પ્રથમ વખત. નેક્સ્ટ ક્વેશ્ચન,
આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024 ની ફાઇનલ મેચમાં ભારતે કેટલા રનથી વિજય મેળવ્યો હતો? વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. 7, 14, 21, 28. રાઈટ આન્સર મિત્રો, ભારતે 7 રનથી વિજય મેળવ્યો હતો. ભારતે ફાઇનલ મેચમાં 173 રન બનાવ્યા હતા, જ્યારે ઉપવિજેતા દક્ષિણ આફ્રિકાએ 169 રન બનાવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024માં કયા ખેલાડીએ સૌથી વધુ રન બનાવ્યા છે? અહીં મિત્ર 2024 છે. રોહિત શર્મા, રહમાનુલ્લાહ ગુરબાજ, વિરાટ કોહલી, ડેવિસ હેડ. રાઈટ આન્સર મિત્રો, રહમાનુલ્લાહ ગુરબાજે આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024માં સૌથી વધુ રન બનાવ્યા છે. કેટલા બનાવ્યા છે? તો મિત્રો 281 રન બનાવ્યા છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024માં ઉપવિજેતા ટીમને કેટલી ધનરાશિ આપવામાં આવી છે? ઉપવિજેતા ટીમને મિત્રો કેટલી ધનરાશિ આપવામાં આવી છે? 8.10 કરોડ, 9.76 કરોડ, 10.67 કરોડ, 11.82 કરોડ. તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો, ઉપવિજેતા ટીમને 10.67 કરોડ ધનરાશિ આપવામાં આવી છે. દક્ષિણ આફ્રિકાને 1.28 મિલિયન અમેરિકન ડોલર, એટલે કે 10.67 કરોડ. નેક્સ્ટ ક્વેશ્ચન. T20 વિશ્વકપના ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા લગાવવાનો રેકોર્ડ કોણે બનાવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. રોહિત શર્મા, ક્રિસ ગેલ, ડેવિડ વાર્નર, બાબર આઝમ. અહીં મિત્રો બાબર આઝમ. તો પ્રશ્નનો રાઈટ આન્સર મિત્રો, ક્રિસ ગેલે T20 વિશ્વકપના ઇતિહાસમાં સૌથી વધુ છગ્ગા લગાવવાનો રેકોર્ડ બનાવ્યો છે. મિત્રો ક્રિસ ગેલે કેટલા છગ્ગા લગાવ્યા છે વિશ્વકપના ઇતિહાસમાં? T20 વિશ્વકપના ઇતિહાસમાં તો 63 છગ્ગા લગાવ્યા છે. કયા દેશના છે? તો મિત્રો વેસ્ટ ઇન્ડિઝના છે. રોહિત શર્માએ બીજા નંબરે 50 છગ્ગા લગાવ્યા છે. કયા દેશના? તો આપણા દેશ ભારતના છે. અને જોસ બટલરે 43 છગ્ગા લગાવ્યા છે. તો કયા દેશના છે? તો મિત્રો ઇંગ્લેન્ડના છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આઈસીસી T20 વિશ્વકપમાં ફાઇનલ મેચ બાદ કયા ભારતીય ખેલાડીઓએ સંન્યાસની જાહેરાત કરી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન. રવિન્દ્ર જાડેજા, રોહિત શર્મા, વિરાટ કોહલી, બી અને સી બંને. રાઈટ આન્સર મિત્રો, બી અને સી બંને. રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આઈસીસી વિશ્વકપમાં ફાઇનલ મેચ બાદ સંન્યાસની જાહેરાત કરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2007માં પ્રથમ સંસ્કરણમાં ભારત વિજેતા બન્યું હતું, ત્યારે ભારતની ટીમના કપ્તાન કોણ હતા? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ. રાઈટ આન્સર મિત્રો, પ્રથમ સંસ્કરણમાં ભારત 2007માં વિજય થયું હતું, ત્યારે મહેન્દ્રસિંહ ધોની ભારતીય ટીમના કપ્તાન હતા. નેક્સ્ટ ક્વેશ્ચન. આઈસીસી પુરુષ T20 વિશ્વકપનું આયોજન દર કેટલા વર્ષે થાય છે? 1, 2, 3, 4. રાઈટ આન્સર મિત્રો, દર 2 વર્ષે આયોજન થાય છે આઈસીસી પુરુષ T20 વિશ્વકપનું. પરંતુ મિત્રો સંજોગો વસાત ક્યારેક દર 2 વર્ષે આયોજન ન થઈ શકે તો એક સાથે 2 વર્ષે પણ આયોજન થાય છે.
એટલે કે 2019માં આયોજન થયું હોય તો 2020માં પણ આયોજન થાય છે. દર 2 વર્ષે આયોજન થઈ શક્યું ન હોય ત્યારે આગળ પાછળના 2 વર્ષોમાં આયોજન થઈ શકે. તો મિત્રો આગળ જોઈએ આઈસીસી પુરુષ T20 વિશ્વકપ વિશે સંપૂર્ણ માહિતી આપણે ચેક કરેલી. પરીક્ષામાં કદાચ કોઈ પ્રશ્ન પૂછાય તો ન આવડે એવું ન બની શકે, માટે સંપૂર્ણ વિગત ચેક કરી લઈએ. 2024 નું આયોજન કયા શહેરોમાં થયું હતું? તો 2 દેશોમાં થયું હતું, અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ. અમેરિકાના કયા શહેરોમાં આયોજન થયું હતું? તો ન્યુયોર્ક, ડલાસ અને ફ્લોરિડા, આ 3 શહેરોમાં આયોજન થયું હતું. વેસ્ટ ઇન્ડિઝના મિત્રો 7 શહેરોમાં આયોજન થયું હતું, જેમાં એન્ટીગુઆ, બાર્બાડોસ, ડોમિનિકા, ત્રિનિદાદ અને ટોબેગો, સેન્ટ વિસેન્ટ અને ગ્રેનેડિયન્સ, ગુયાના, સેન્ટ લુસિયાના. વેસ્ટ ઇન્ડિઝના 7 શહેરોમાં આયોજન થયું હતું. ત્યારબાદ આગળ જોઈશું વિજેતા કયો દેશ બન્યો છે? તો આપણો દેશ ભારત વિજેતા બન્યો છે. ભારતની ટીમના કપ્તાન કોણ હતા? તો મિત્રો રોહિત શર્મા ભારતની ટીમના કપ્તાન હતા. ઉપવિજેતા ટીમ કયો બન્યો છે? તો મિત્રો દક્ષિણ આફ્રિકા આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024માં ઉપવિજેતા બન્યો છે. અને દક્ષિણ આફ્રિકાની ટીમના કપ્તાન કોણ હતા? તો મિત્રો એડમ્સ માર્કરમ દક્ષિણ આફ્રિકાની ટીમના કપ્તાન હતા. આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024માં પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યો છે? તો જસપ્રીત બુમરાહે પ્રાપ્ત કર્યો છે. કયા દેશના છે? તો ભારતીય બોલર છે. ત્યારબાદ મિત્રો મેન ઓફ ધ મેચનો પુરસ્કાર કોણે પ્રાપ્ત કર્યો છે? તો મિત્રો વિરાટ કોહલીએ પ્રાપ્ત કર્યો છે. તેઓ પણ ભારતીય છે. ત્યારબાદ આગળ જોઈશું આઈસીસી પુરુષ T20 વિશ્વકપમાં સૌથી વધુ રન કેટલા બનાવ્યા છે અને કોણે? તો 281 રન રહમાનુલ્લાહ ગુરબાજે બનાવ્યા છે. કયા દેશના છે? તો મિત્રો અફઘાનિસ્તાનના ખેલાડી છે. અને સૌથી વધુ વિકેટ કોણે લીધી છે? તો મિત્રો અર્શદીપસિંહ, જેઓ ભારતના છે, અને અફઝલ હક ફારૂકી, જેઓ અફઘાનિસ્તાનના છે. આ બંને સંયુક્ત રૂપે સૌથી વધુ વિકેટ લીધી છે. ભારતે આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024માં ફાઇનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું છે અને જીત મેળવી છે. ફાઇનલ મેચમાં મિત્રો ભારતે 20 ઓવરમાં 7 વિકેટ સાથે 173 રન બનાવ્યા હતા. કેટલી ઓવરમાં? તો 20 ઓવરમાં 7 વિકેટ સાથે 173 રન બનાવ્યા હતા. જ્યારે દક્ષિણ આફ્રિકાએ 20 ઓવરમાં 8 વિકેટ લીધી હતી અને 169 રન બનાવ્યા હતા. આમ દક્ષિણ આફ્રિકાએ ભારત કરતા 7 રન ઓછા બનાવ્યા હતા. ભારતે મિત્રો 17 વર્ષ પછી T20 વર્લ્ડ કપમાં જીત મેળવી છે. એટલે કે તે પહેલા ભારતે મિત્રો 2007માં પ્રથમ સંસ્કરણમાં જીત મેળવી હતી. આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024માં વિજેતાઓને ધનરાશિ કેટલી આપવામાં આવે છે તેને ટૂંકમાં જોઈએ તો વિજેતા ટીમને 40 કરોડ રૂપિયા આપવામાં આવે છે. ઉપવિજેતા ટીમને 10.67 કરોડ રૂપિયા આપવામાં આવે છે. સેમી ફાઇનલમાં હારનાર ટીમને 6.48 કરોડ રૂપિયા આપવામાં આવે છે. મિત્રો તમામ ટીમને 6.48 કરોડ રૂપિયા આપવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024માં એસ્ટોનિયાના ખેલાડી સાહિલ ચૌહાણે ક્રિસ ગેલનો 30 દડાનો રેકોર્ડ તોડીને 27 દડામાં સદી ફટકારી અને રેકોર્ડ બનાવ્યો છે. ત્યારબાદ ઓસ્ટ્રેલિયન બોલર પેટ કમિન્સ પ્રથમ એવો બોલર બન્યો છે કે જેમણે વર્લ્ડ કપમાં સતત 2 વાર હેટ્રિક લીધી છે. ત્યારબાદ ન્યુઝીલેન્ડના બોલર લોકી ફર્ગ્યુસને પોતાના સ્પેલમાં 4 મેડન ઓવર નાખીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.
ત્યારબાદ આગળ જોઈએ તો આઈસીસી પુરુષ T20 વર્લ્ડ કપમાં 2007 થી 2024 દરમિયાન તમામ મેચમાં રમનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે? તો મિત્રો રોહિત શર્મા છે. તમામ સંસ્કરણમાં ભાગ લેનાર ભારતીય ખેલાડી રોહિત શર્મા છે. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બની શકે મિત્રો. ભારતે જીતેલી બંને T20 વર્લ્ડ કપ 2007 અને 2024 સામેલ થનાર પ્રથમ ભારતીય ખેલાડી કોણ છે? તો મિત્રો એ પણ રોહિત શર્મા છે. બંને વખત જીત મેળવી ત્યારે રોહિત શર્મા બંને 2007 અને 2024 એમ બંને વખત રોહિત શર્મા સામેલ હતા. ત્યારબાદ મિત્રો T20 વર્લ્ડ કપ 2007 યુવરાજ સિંહ ઇંગ્લેન્ડ સામેની મેચમાં 1 ઓવરમાં 6 છગ્ગા ફટકારનાર પ્રથમ બેટ્સમેન બન્યા હતા. ત્યારબાદ મિત્રો આગળ જોઈએ પુરુષ T20 વિશ્વકપ 2024 ની ટીમોના કપ્તાન કોણ છે? તો ભારતની ટીમના કપ્તાન રોહિત શર્મા છે. ઓસ્ટ્રેલિયાની ટીમના કપ્તાન મિશેલ માર્શ છે. અમેરિકાની ટીમના કપ્તાન મોનાંક પટેલ છે. બાંગ્લાદેશની ટીમના કપ્તાન નજમુલ હુસેન ચાંતો છે. વેસ્ટ ઇન્ડિઝની ટીમના કપ્તાન રોવનમન પોવેલ છે. આયર્લેન્ડની ટીમના કપ્તાન પોલ સ્ટર્લિંગ છે. ઇંગ્લેન્ડની ટીમના કપ્તાન જોસ બટલર છે. અફઘાનિસ્તાનની ટીમના કપ્તાન રાશિદ ખાન છે. ત્યારબાદ આગળ જોઈશું કેનેડાની ટીમના કપ્તાન સાદ જફર છે. ન્યુઝીલેન્ડની ટીમના કપ્તાન કેન વિલિયમ્સ છે. નેપાળની ટીમના કપ્તાન રોહિત પોંડેલ છે. પાકિસ્તાનની ટીમના કપ્તાન બાબર આઝમ છે. દક્ષિણ આફ્રિકાની ટીમના કપ્તાન એડન માર્કરમ છે. નામીબિયાની ટીમના કપ્તાન મિત્રો ગેરાડ ઇરાસ્મસ છે. શ્રીલંકાની ટીમના કપ્તાન કોણ છે? તો વાનિંદુ અસરંગ છે. નેધરલેન્ડની ટીમના કપ્તાન સ્કોટ એડવર્ડ્સ છે. ત્યારબાદ પાપુઆ ન્યૂગિનીના ટીમના કપ્તાન કોણ છે? તો અચ્છાદુલ્લા વાલા છે. અહીં મિત્રો સ્કોટલેન્ડ છે. સ્કોટલેન્ડની ટીમના કપ્તાન કોણ છે? તો રિશી બેરિંગ્ટન છે. યુગાન્ડાની ટીમના કપ્તાન કોણ છે? તો મિત્રો બ્રાયન મસાબા છે. અને ઓમાનની ટીમના કપ્તાન કોણ છે? તો આકાર ઇલિયાસ ઓમાનની ટીમના કપ્તાન છે. તો મિત્રો આ હતા આઈસીસી પુરુષ T20 વિશ્વકપ 2024 ભાગ લેનાર 20 ટીમોના કપ્તાનો. ત્યારબાદ મિત્રો આગળ જોઈશું વિજેતાઓની યાદી. 2007 થી 2024 દરમિયાન કયો દેશ વિજેતા બન્યો હતો? તો પ્રથમ સંસ્કરણમાં 2007 આપણો દેશ ભારત વિજેતા બન્યો હતો. બીજું સંસ્કરણ 2009 પાકિસ્તાન વિજેતા બન્યો હતો. ત્રીજા સંસ્કરણ 2010 ઇંગ્લેન્ડ વિજેતા બન્યો હતો. અને ચોથા સંસ્કરણ 2012 વેસ્ટ ઇન્ડિઝ વિજેતા બન્યો હતો. પાંચમા સંસ્કરણમાં 2014 શ્રીલંકા વિજેતા બન્યો હતો. ત્યારબાદ છઠ્ઠા સંસ્કરણમાં 2016 વેસ્ટ ઇન્ડિઝ બીજી વખત વિજેતા બન્યો છે. અને સાતમા સંસ્કરણ 2021 ઓસ્ટ્રેલિયા વિજેતા બન્યો હતો. અને આઠમા સંસ્કરણમાં 2022 ઇંગ્લેન્ડ બીજી વખત વિજેતા બન્યો હતો. અને ત્યારબાદ તાજેતરમાં નવમા સંસ્કરણમાં 2024 મિત્રો ભારત બીજી વખત વિજેતા બન્યો છે. ત્યારબાદ મિત્રો વિવિધ દેશોએ કેટલી વખત જીત મેળવી છે આઈસીસી પુરુષ T20 વિશ્વકપમાં? જોઈએ તો ભારતે 2 વખત જીત મેળવી 2007 અને 2024. વેસ્ટ ઇન્ડિઝે પણ 2 વખત જીત મેળવી છે 2012 અને 2016. ઇંગ્લેન્ડે પણ 2 વખત જીત મેળવી છે 2010 અને 2022. પાકિસ્તાને માત્ર 1 વખત 2009 જીત મેળવી છે. શ્રીલંકાએ પણ માત્ર 1 વખત 2014 જીત મેળવી છે. અને ઓસ્ટ્રેલિયાએ પણ 1 વખત 2021 જીત મેળવી છે.
ત્યારબાદ મિત્રો આઈસીસી T20 વિશ્વકપના આયોજિત શહેરો વિશે જોઈએ તો પ્રથમ સંસ્કરણનું આયોજન 2007માં દક્ષિણ આફ્રિકામાં થયું હતું. બીજા સંસ્કરણનું આયોજન 2009માં ઇંગ્લેન્ડમાં થયું હતું. ત્રીજા સંસ્કરણનું આયોજન 2010માં કયા દેશમાં તો વેસ્ટ ઇન્ડિઝમાં થયું હતું. ચોથા સંસ્કરણનું આયોજન 2012માં શ્રીલંકામાં થયું હતું. ત્યારબાદ મિત્રો પાંચમા સંસ્કરણનું આયોજન 2014માં કયા દેશમાં તો બાંગ્લાદેશમાં થયું હતું. અને છઠ્ઠા સંસ્કરણનું આયોજન 2016માં કયા દેશમાં તો ભારતમાં થયું હતું. 2021માં સાતમા સંસ્કરણનું આયોજન કયા દેશમાં થયું હતું તો ઓમાનમાં થયું હતું. અને આઠમા સંસ્કરણ 2022નું આયોજન કયા દેશમાં થયું હતું તો મિત્રો ઓસ્ટ્રેલિયામાં થયું હતું. અને તાજેતરમાં નવમા સંસ્કરણ 2024નું આયોજન કયા દેશમાં થયું તો અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝ બંને દેશોમાં થયું છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મિત્રો 2024નું આયોજન કયા દેશમાં થશે તો મિત્રો આપણા દેશ ભારત અને શ્રીલંકામાં T20 પુરુષ વિશ્વકપ 2026નું આયોજન થશે. અને એવી રીતે મિત્રો ભારતમાં 2024માં બીજી વખત T20 વર્લ્ડ કપનું આયોજન થશે. ભારત અને શ્રીલંકા બંને દેશોમાં સંયુક્ત રીતે આયોજન થશે. તો આ હતી મિત્રો આઈસીસી વર્લ્ડ કપ 2024 સંબંધી ઇમ્પોર્ટન્ટ માહિતી અને તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે પૂછાઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ, વંદે માતરમ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં.